નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વંદે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે પ્રિલિમ પરીક્ષા એટલે કે દ્વિતીય પરીક્ષા 2024નું ધોરણ 10ના ગુજરાતી વિષયનું એસજીએસ પેપર સોલ્વ જોવાના છે। આપણી આ ચેનલ પર ધોરણ 10 માટે બોર્ડ પરીક્ષા માટે અને બાકીના ઉપયોગી વિડીયો મૂકવામાં આવે છે। માટેના વિડીયો પસંદ આવે તો લાઈક અવશ્ય કરજો અને નવા આવેલા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો। આપણે ઉપયોગી વિડીયો છે મુકાતા હોય છે અને આ ઉપરાંત આપણી વોટ્સએપ ચેનલ, ટેલિગ્રામ, ઇન્સ્ટાગ્રામ વગેરે જોડાવાની લિંક તમને મળી જશે। તમે ત્યાં પણ જોઈ શકો છો અને તમને આપણા જો એસો પેપર જોતા હોય, અલગ અલગ શાળા સંકુલના પેપર જોઈતા હોય તે પણ તમને મળશે। તેના માટે તમે આપણી ટેલિગ્રામ ચેનલથી જોઈન કરવી પડશે। ત્યાં આપણે છે એ એસો પેપર છે મૂકતા હોઈએ છે। તો ચાલો આપણે આજના વિડીયોની છે શરૂઆત કરીએ। ધોરણ 10 ગુજરાતી વિષયનું શાળા વિકાસ સંકુલનું પ્રશ્નપત્રનું સોલ્યુશન। વિભાગ એ થી શરૂઆત કરીએ છીએ। વિભાગ એ સૂચના આપેલી છે, નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો। આના 4 ગુણ છે। ગદ્ય કૃતિ અને સાહિત્ય પ્રકૃતિમાં જોડવાના છે બંને। પેલો સવાલ છે વાયરલ ઇન્ફેક્શન, તો જવાબમાં આવશે ડ મરો ત્યાં સુધી જીવો। ત્યાર પછી છે ભૂખ્ય ભૂંડી ભીખ, જવાબમાં આવશે અ એટલે કે માનવીની ભવાઈ। ત્યારબાદ છે ત્રીજો સવાલ છે છત્રી, તેમાં જવાબમાં છે આવશે ઈ એટલે કે ઓમ હાસ્યમ, ઓમ હાસ્યમ। ત્યારબાદ છે ચોથો સવાલ જન્મોત્સવ, તેમાં આવશે ગૃહપ્રવેશ એટલે કે બ। ત્યાર પછી છે ખાલી જગ્યા આપેલી છે 4 ગુણમાં। પાંચમો સવાલ છે મોસમનો પહેલો વરસાદ પડ્યો ત્યાં લેખક જાણીતા સ્ટોરમાં ગયા। ક્યાં ગયા હતા? જાણીતા સ્ટોરમાં। ત્યારબાદ નર્મદા અને ડાંગના જંગલોના પ્રવાસ વિશે લેખક બાપુજીને પત્ર લખે છે। ત્યાર પછી નરેને વન રક્ષકોની તાલીમ મેળવી હતી। ત્યાર પછી છે પ્રવાસમાં ખાલી જગ્યા નદીમાં ઘોડાપુર આવતો આવશે શેત્રુંજી નદીમાં। ત્યાર પછી છે એક વાક્યવાળા સવાલ જવાબ છે 9મો સવાલ છે ડુંગરની પત્નીને હૈયે શું જડાઈ ગયું હતું, તો જવાબમાં આવશે ડુંગરની પત્નીને હૈયે તેની મૃત બબલીની પગલી જણાઈ ગઈ હતી એટલે કે જડાઈ ગઈ હતી। ત્યારબાદ છે 10મો સવાલ નીના બહેને તેમના પતિ સંજય પાસે ભેટમાં શું માંગ્યું, તો જવાબમાં આવશે અંકિતનું શૈશવ માંગ્યું હતું। શું માંગ્યું હતું? અંકિતનું શૈશવ। ત્યાર પછી આપેલું છે તમને અહીંયા 3-4 વાક્યવાળા ઉત્તર છે, ગમે તે 2 લખવાના છે, તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો અને આ જવાબ તમે જાતે પણ છે લખી શકો છો। ત્યારબાદ છે 10-12 વાક્યવાળા પ્રશ્ન જવાબ છે, ગમે તે 2 લખવાના છે, આના દ્વારા 8 ગુણ છે, તેને પણ તમે છે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। તે વાત કરીએ વિભાગ બી ની, અહીં તમે છે થોડીક પીડીએફ બ્લર દેખાતી હશે પણ કોઈ વાંધો નહીં, આપણે છે કામ ચલાવી લઈશું। વિભાગ બી ની વાત કરીએ, નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો। 4 ગુણ છે આના। પદ્યકૃતિ સાથે પ્રકાર જોડવાના છે। 17મો સવાલ છે વૈષ્ણવજન, જવાબમાં તમે અહીંયા આવશે પદ। શું છે વૈષ્ણવજન? પદ છે। ત્યારબાદ છે શિકારીને, તો તે તમારે આવશે સોનેટ। ત્યાર પછી ચાંદલિયો, તે તમારે લોકગીત છે, જવાબમાં આવશે ઈ। છેલ્લું છે દિવસો જુદાઈના જાય છે, તેમાં આવશે ગઝલ। ત્યારબાદ છે બ ખાલી જગ્યા આપેલી છે સૂર ખાલી જગ્યા સંબંધ સગા સંબંધીઓની ભીડમાં, તો જવાબમાં સૂર શરણાઈ, શું આવશે? સૂર શરણાઈ સગા સંબંધીઓની ભીડમાં। ત્યારબાદ છે વહેણના પાણી ઝીલનારો ખાલી જગ્યા હોય છે, તો જવાબમાં આવશે સાગર। શું આવશે? સાગર। ત્યાર પછી આપેલું છે અહીંયા આધે આઘે ખાલી જગ્યા નદીની હજીએ આ આંગળીઓ રમે, તો જે જવાબમાં તમારે આવશે ખેતર। ત્યાર પછી છે હાઈકુમમાં ખાલી જગ્યા અક્ષર હોય છે, તો જવાબમાં આવશે 17। ત્યાર પછી છે એક વાક્ય પ્રશ્ન જવાબ કવિની છાતી શા માટે ગજગજ ફૂલે છે, જવાબમાં આવશે કવિની છાતી ગુજરાતી હોવાને કારણે, ગુજરાતી હોવાને કારણે ગજગજ છે એ ફૂલે છે। ત્યાર પછી આવેલું છે માર્ગની ધૂળને કવિ શું પૂછે છે, તો જવાબમાં આવશે માર્ગની ધૂળને કવિ પૂછે છે કે મારા માધવને દીઠો છે ક્યાંય। ત્યાર પછી છે 3-4 વાક્યવાળા પ્રશ્ન જવાબ છે, તમે તેને સ્ક્રીન ઉપર જોઈ શકો છો। તમારે જે પીડીએફ જોઈતી હોય તે આપણે ટેલિગ્રામ ચેનલ મૂકી દીધી છે, તમે તેનાથી ડાઉનલોડ કરી શકો છો। ત્યારબાદ છે મુદ્દાસર ઉત્તર આપો, તે પણ 6 ગુણ અંદર છે, કોઈ પણ 2 લખવાના છે। તે પછી જે મેન વિભાગ સી ની વાત કરી, વ્યાકરણ વિભાગની, સૌથી પહેલા છે જે તમારે પૂછે જોડણી પૂજાય છે તે આપેલું છે ગિરિવર, તેમાં સાચી રીતે તમારે લખાશે આ રીતે, બંને તમારે છે રસવાય આવશે। ત્યારબાદ શારીરિક, તેમાં તમારે આવશે અહીંયા પહેલો ઓપ્શન, બંનેમાં તમારે છે પહેલા ઓપ્શન આવશે। એ પણ થોડી પીડીએફ છે બ્લર છે પણ કોઈ વાંધો નહીં। ત્યાર પછી આપણું છે સાચી સંધિ જોડો, તેમાં આવશે શૂન્ય પ્લસ અવકાશ, તો જવાબમાં આવશે શૂન્યાવકાશ। ત્યારબાદ છે કર્ણપ્રિય સમાસ ઓળખાવો કર્ણપ્રિયનો, તે જવાબ તમારે આવશે તત્પુરુષ સમાસ। ત્યારબાદ છે બંને શબ્દના અર્થભેદ સમજાવો, અહીંયા તમને આવે છે કેસ એટલે તમારે આવશે અહીંયા વાડ અને કેસ એટલે આવશે મુકદમો। ત્યાર પછી છે અહીંયા ગાંધીજી, તો ગાંધીજી હતા। સરદાર પટેલ વાક્ય માટે અલંકારનો પ્રકાર જણાવો, તો અહીં તમારે આવશે અનન્વય અલંકાર।
ત્યાર પછી છે અનુપમ શબ્દમાં રહેલો પ્રત્યય જણાવો, તો જવાબ તમારે આવશે અહીંયા પર પ્રત્યય. ત્યાર પછી છે સમાનાર્થી શબ્દ દ્રષ્ટિ, તેમાં આવશે નજર. ત્યાર પછી છે પય, તેમાં આવશે દૂધ. ત્યાર પછી છે દાળ ભાત, સંજ્ઞાનો સાચો પ્રકાર શોધીને લખો, તેમાં આવશે દ્રવ્યવાચક સંજ્ઞા. દાળ ભાત છે એ દ્રવ્યવાચક સંજ્ઞા છે. ત્યારબાદ છે 41 નંબર પ્રશ્ન, રૂઢિપ્રયોગનો અર્થ આપો. સોનાને હિંડળે ઝીલવું, તો જવાબમાં આવશે સુખ સયાવીમાં જીવવું. ત્યાર પછી છે કહેવતનો અર્થ આપો. પાકા ઘડે કાંઠા ન ચડે, તો જવાબમાં આવશે વખત પૂર્ણ થઈ જવા પછી કામ ન થાય. શું આવશે? વખત પૂર્ણ થઈ જાય પછી કામ ન થાય. ત્યાર પછી છે શબ્દ સમૂહ આપેલું છે. ગાયોનો સમૂહ, તેમાં આવશે તમારે ગોધણ. શું આવશે? ગોધણ. ત્યાર પછી આપેલું છે અહીંયા વિરુદ્ધાર્થી શબ્દ નિર્મળ, તેમાં આવશે મારે અહીંયા મલિન. શું આવશે? મલિન આવશે. ત્યાર પછી આપેલું છે અહીંયા કર્મણી વાક્યમાં ફેરવવાનું છે. ગાંધીજી તેમના અનુરાગી થયા, તો જવાબમાં આવશે ગાંધીજીથી તેમના અનુરાગી થવાયું, અથવા તો અનુરાગી થઈ જવાયું. ત્યાર પછી છે તર્ક પદ શબ્દ શિષ્ટ રૂપ આપો. પોયરા, તેમાં તમારે આવશે અહીંયા છોકરા. ત્યાર પછી આપેલું છે વિસ્તરણ શોધીને પ્રકાર જણાવવાનો છે. ગીતા કાકીએ 2 હાથ જોડ્યા, જવાબમાં આવશે 2. 2 છે તમારે સંખ્યાવાચક વિશેષણ છે. શું છે? સંખ્યાવાચક. તો જવાબમાં આવશે 2 અને સંખ્યાવાચક વિશેષણ. ત્યાર પછી આપેલું છે અહીંયા ક્રિયા વિસ્તરણ શોધી તેનો પ્રકાર જણાવવાનો છે. તેમાં તમારા જવાબમાં આવશે અહીંયા ઊભી, અને તમારા જવાબ આમાં આવશે રીતિવાચક. ત્યાર પછી આપેલું છે અહીંયા ધ્વનિ ઘટકો છૂટા પાડો, તો જવાબમાં તમે જાતેમાં લખી શકો છો. તમારે તેને છે કોમનમાં જાણવું રહેશે. ત્યારબાદ છે પ્રેરક વાક્ય રચનાનું રૂપાંતર કરવાનું છે. મોટી દીકરીએ ચોખા દળ્યા, તો જવાબમાં અહીંયા આવશે તમારે બાએ મોટી દીકરી પાસે ચોખા દળાવડાવ્યા. ત્યાર પછી છે છંદ ઓળખાવાનો છે. ધીમે ધીમે છટાથી કુસુમરજ લઈ ડોલતો વાયુ વાય, તો આ તમારે જે છંદ છે એ તમારે સ્ત્રગધરા છંદ છે. કયો છે? સ્ત્રગધરા. ત્યાર પછી છે દરેક ચરણના 15 માત્રા હોય અને છેલ્લા 2 અક્ષર લઘુ ગુરુ લઘુ હોય તે છંદનું નામ જણાવો, તો જવાબમાં તમારે આવશે મંદાક્રાંતા. કયો આવશે? મંદાક્રાંતા છંદ. આ તમારે વિભાગ C વાત કરીએ વિભાગ D ની અર્ધ વિસ્તાર આપેલા, તમે તેને સ્ક્રીન પર જોઈ શકો છો. તો આજના વિડીયોમાં આટલું. ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ. ઓલ ધ બેસ્ટ.